ચલો તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પરાવર્તનના નિયમો જોયા હતા, બરાબર છે? પરાવર્તનના નિયમો કયા કયા હતા એક વખત રિવાઇઝ કરી લઈએ. પહેલો કયો હતો? આપાત કિરણ અને પરાવર્તન કિરણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે, બરાબર છે? તે આપણે જોયું હતું. બીજું શું જોયું હતું? આપાત કિરણ આપાત બિંદુ પર દોરવામાં આવેલો લંબ, એ બંને કેવા જોવા મળે છે? આપાત કિરણ આપાત બિંદુ પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, આ ત્રણે ત્રણ ક્યાં આવેલા હોય છે? એક જ સમતલ ની અંદર આવેલા આપણને જોવા મળે છે, બરાબર છે? એક જ સમતલ એટલે તો ખબર છે ને, એક જ સમતલ, આ આખું એક સમતલ કહેવાય, બરાબર છે? આ બધા એક જ સમતલ ની અંદર આવેલા હોય છે, તેવું આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું, બરાબર છે? હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ કે ભાઈ આપણે પ્રકાશના કિરણોના પરાવર્તન વિશેની તો માહિતી મેળવી લીધી, પરંતુ આ જે કિરણો છે તેના દ્વારા ઇમેજ કઈ રીતના મળે? ઇમેજ એટલે આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે જે નિયમિત પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન કોની મદદથી થાય છે? અરીસા દ્વારા. અને અરીસા જે છે, અરીસાની સપાટી ચળકતી હોય ને ચળકતી સપાટીને જો તમે જોવાનો પ્રયત્ન કરો તો તમને દેખાય ખરો? નહીં દેખાશે, બરાબર? સિમ્પલ એનું એક એક્ઝામ્પલ તમને આપું કે ઘણી વખત આપણા ઘરની અંદર આપણે બેસેલા હોય અને ત્યારે કોઈ ગાડી હોય તેના અરીસા પર જેવો કોઈ સૂર્યપ્રકાશનું કિરણ આપાત થાય અને પરાવર્તન પામીને આપણી આંખની અંદર પ્રવેશે તો આપણે કઈ વસ્તુને જોઈ શકીએ ખરા? જ્યારે એ આંખમાં હોય ત્યારે જોઈ શકાય? નહીં જોઈ શકાશે, કોઈ દિવસ નહીં જોઈ શકાશે. એટલે નિયમિત પરાવર્તન દ્વારા તમે કોઈ પણ ચીજ વસ્તુને જોઈ શકવાના નથી. નિયમિત પરાવર્તન દ્વારા તમે કોઈ પણ ચીજ વસ્તુને જોઈ શકવાના નથી. તમે ક્યારે જોઈ શકશો? માત્ર ને માત્ર ક્યારે જોઈ શકશો? જ્યારે અનિયમિત પરાવર્તન હોય ત્યારે. પરંતુ ચલો અનિયમિત પરાવર્તન હોય એ તો વાત સમય જાય, પણ એ અનિયમિત પરાવર્તનમાં જ કેમ દેખાયું, નિયમિતમાં કેમ નહીં દેખાયું? તેનું શું કારણ? તે એક વસ્તુ આપણે શીખવાની છે. તો નિયમિત પરાવર્તન જ્યારે થતું હોય ને ત્યારે પ્રકાશની ઇન્ટેન્સિટી બહુ વધી જાય, કારણ કે બધા જ પ્રકાશના કિરણો કેવા? એક જ સીધી રેખામાં આવતા હોય, એટલે ઇન્ટેન્સિટી શું થઈ જાય? પ્રકાશની વધી જાય, જે આપણી આંખ દ્વારા સહન નહીં થઈ શકતી હોય, બરાબર? એટલે ઇન્ટેન્સિટી એકદમ વધી જવાને કારણે શું થશે? આપણે વસ્તુને જોઈ શકતા નથી, એટલે કે એનું પ્રતિબિંબ આપણને મળશે નહીં. જ્યારે અનિયમિતમાં શું થશે? ઇન્ટેન્સિટી વહેંચાઈ જશે, કારણ કે અમુક પ્રકાશના કિરણો આ બાજુ જશે, અમુક પેલી બાજુ જશે, ગમે ત્યાં જશે, બરાબર છે? એટલા માટે ઇન્ટેન્સિટી વહેંચાઈ જશે, એટલા માટે આપણે યોગ્ય રીતે વસ્તુઓને જોઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલા માટે એનું યોગ્ય પ્રતિબિંબ આપણી આંખની અંદર જોવા મળે છે, એટલા માટે આપણે વસ્તુઓને શું કરી શકીએ છીએ? સરળતાથી જોઈ શકીએ છીએ. એટલે વસ્તુઓને સરળતાથી જોવી હોય તો ક્યારે જોઈ શકાશે? અનિયમિત પરાવર્તન થતું હોય ત્યારે. પ્લસ પ્રકાશની ઇન્ટેન્સિટી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, તો આપણે સરળતાથી જોઈ શકીએ. ઇન્ટેન્સિટી ઓછી એટલે એવું નહીં સાહેબ લાઈટ બંધ કરી દેવું, કઈ નહીં જોઈ લેવું એમ દે, એવું નથી. લાઈટ બંધ કરશો તો પણ તમે વસ્તુને જોઈ તો શકશો જ, પણ એને જોવામાં તમને સમય લાગશે થોડો. તમે દાખલા તરીકે ઘણી વખત જોયું હોય તો લાઈટ જતી રહી અચાનક ભૂમ મળીને, બરાબર? અડ્ડાઈ મરે અમુક લોકો, અમુક ડાકણ બની જાય અચાનક, ખબર નહીં ભૂત વળગી જાય અંદર, બરાબર? કરતા દોડી આવે, બરાબર ને? તો આવું જે બધું થાય છે તેવું શા માટે થયું? બીક લાગી એટલે, બરાબર? પણ તમે અમુક સમય સુધી જો એમને એમ જ ઉભા રહી જાઓ તો તમને ઓટોમેટિકલી થોડુંક કંઈક ને કંઈક વસ્તુઓ જોવા તો મળે જ, બરાબર છે? ફૂલ ડાર્ક રૂમ શક્ય જ નથી, ટોટલી ડાર્ક વસ્તુ શક્ય નથી. 11મા ધોરણમાં ભણી ગયેલા, સંપૂર્ણ કાળો પદાર્થ શક્ય નથી. આપણે ફક્ત મેશને કાળા પદાર્થ તરીકે લઈએ છીએ, બરાબર છે? આઈડિયા આવે છે ને કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે જ્યારે પણ કોઈ વસ્તુ પર પ્રકાશનું કિરણ પડે છે ત્યારે એનું અનિયમિત પરાવર્તન થાય, ને અનિયમિત પરાવર્તન થયા પછી કઈ ઘટના થાય કે જેના દ્વારા આપણે પ્રતિબિંબને જોઈ શકીએ, તેના માટેની શરતો છે. તેમાં પહેલી એક શરત સિમ્પલ યાદ રાખવાની છે. કોઈ પણ પદાર્થનું આપણને, કોઈ પણ પદાર્થ હોય તેનું આપણને પ્રતિબિંબ ક્યારે જોવા મળે? બરાબર છે? તો પ્રતિબિંબ મેળવવા માટેની શરત કઈ? તો કે પ્રતિબિંબ માટેની શરત, પ્રતિબિંબ માટેની શરત. ચાલો, પ્રતિબિંબ માટેની શરત કઈ છે? તો એકદમ સરળ અને સિમ્પલ શરત છે. કઈ શરત છે તે ખાસ સમજજો. તો પ્રતિબિંબ માટેની સૌથી પહેલામાં પહેલી દેશી શરત કઈ શરત છે? તો પ્રતિબિંબ માટેની શરત એ છે કે ભાઈ જ્યારે પણ કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે છે ત્યારબાદ એ પ્રકાશના કિરણોનું શું થશે? પરાવર્તન થશે. પરાવર્તન પામીને જો એ દરેક કિરણોમાંથી કોઈ પણ બે કિરણો, આપણે વધારે કિરણની જરૂર નથી, આપણે કેટલા કિરણોની જરૂર છે? ફક્ત બે કિરણોની. જો એ બે કિરણો કોઈ એક ફિક્સ બિંદુ પર શું થતા હોય? એકબીજાને
મળતા હોય, એકબીજાને હાય હેલો કરતા હોય, બરાબર છે, તો ત્યાં આગળ હંમેશા શું રચાશે? પ્રતિબિંબ રચાશે. એટલે પ્રતિબિંબની શરત શું યાદ રાખવાની છે? જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે તો આપાત થયા બાદ તેનું શું થશે? પરાવર્તન થશે. પરાવર્તન પામીને તે બે કિરણો શું થશે? કોઈ એક બિંદુ પર એકબીજાને શું થતા હોય? ભેગા થતા હોય. તે બિંદુ પર આપણને શું મળશે? પ્રતિબિંબ મળશે. ખ્યાલ આવે છે? એટલે પ્રતિબિંબ ક્યાં આગળ મળશે? હંમેશા શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ જ્યારે કોઈ વસ્તુ પર શું કરવામાં આવે? પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે તેનું પરાવર્તન થાય છે. પરાવર્તન પામી આ કિરણો જ્યારે કોઈ એક બિંદુ પર સંપાત થતા હોય ત્યારે તે બિંદુ પાસે પ્રતિબિંબ જોવા મળે છે. ઓકે, એટલે પ્રતિબિંબ ક્યાં આગળ જોવા મળે? હંમેશા બે કિરણો હંમેશા એકબીજાને એક બિંદુ પર શું થતા હોય? છેદતા હોય. તો ને તો ત્યાં આગળ શું મળશે? પ્રતિબિંબ જોવા મળશે. હવે પ્રતિબિંબની વાત તો સાચી સર, પણ પ્રતિબિંબના પણ પાછા પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે આભાસી પ્રતિબિંબ અને એક કયું છે? વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર છે? એટલે આપણે પ્રતિબિંબના પ્રકારની વાત કરીએ તો પ્રતિબિંબના કેટલા પ્રકાર છે? ટોટલ બે પ્રકાર છે. તો લખીએ, પ્રતિબિંબના બે પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? તો પહેલો પ્રકાર કયો છે? વાસ્તવિક પ્રતિબિંબ. અને બીજો કયો છે ભાઈ? બીજું કયું છે? આભાસી પ્રતિબિંબ. ઓકે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. તો વાસ્તવિક કોને કહેવાય અને આભાસી કોને કહેવાય તે તમને ખબર હોવી જોઈએ. ચાલો વાસ્તવિક પ્રતિબિંબ વિશે પહેલા સમજીએ અને પછી કોના વિશે સમજીએ? આભાસી પ્રતિબિંબ વિશે સમજીએ. ચલો, વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેશો તમારા હિસાબે? વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? વાસ્તવિક પ્રતિબિંબ વાસ્તવમાં બે કિરણો એકબીજાને છેદતા હોય ને પેલામાં બે છેદતા હોય તેવો આભાસ થતો હોય. હવે સર આ વાસ્તવ કોણ છે પાછું? નવું. બરાબર, તો સમજો. દાખલા તરીકે અહીંયા આગળ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ તમને એક ખાલી આકૃતિ ડ્રો કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આગળ આપણે એક આ મુખ્ય અક્ષ લીધી છે. અહીંયા આગળ ધારો કે કોઈ એક અંતર્ગોળ અરીસો છે. આટલું તો ખબર હશે એટલે હું તમને ખાલી એક્ઝામ્પલ માટે લઉં છું. બરાબર, એમ તો હું ભણાવીશ તમને આખું બધું જ. અહીંયા આગળ આ જે બિંદુ છે તેનું નામ છે F, આ છે C. બરાબર છે? જો F અને C ની વચ્ચે કોઈ વસ્તુને શું કરવામાં આવે? મૂકવામાં આવે. F અને C વચ્ચે શું કરવામાં આવે? કોઈ વસ્તુને મૂકવામાં આવે. બરાબર છે? તો એનું પ્રતિબિંબ રચવાની વાત કરવામાં આવે જ્યારે, તો એનું પ્રતિબિંબ કઈ રીતના રચાય? તો કે પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછા બે કિરણની જરૂર પડે. તો આપણે એક કિરણ આ રીતના આપાત કરશું. બરાબર, બીજું એક કિરણ જે છે, બીજું એક કિરણ તે આપણે C માંથી પસાર થતું હોય તેવું લઈએ. બીજું એક કિરણ શેમાંથી પસાર થાય છે? C માંથી. એટલે આ એક C માંથી પસાર થતું એક કિરણ આપણે લઈ લીધું. ઓકે, આઈડિયા આવશે? હવે આ કિરણ શેમાંથી પસાર થશે? ફરી પાછું રિટર્ન જશે તે. તો કે ભાઈ એ F માંથી રિટર્ન જશે. ક્યાંથી રિટર્ન જશે? F માંથી. તો જુઓ, આ જગ્યા પર બરાબર છે કોઈ કિરણ એકબીજાને છેદા નહીં છેદા. જો છેદતે તો આપણને કયું પ્રતિબિંબ મળતે? વાસ્તવિક પ્રતિબિંબ. પણ અહીંયા છેદતા નથી એટલા માટે મેં શું કરીશ? આ જે કિરણ છે તેને દૂર તરફ શું કરીશ? ખેંચી લઈશ. તો જો હું એને દૂર તરફ ખેંચું, બરાબર છે, તો શું થયું? તો કે અહીંયા આગળ બંને છેદા એવો આપણને શું થયો? આભાસ થયો. શું થયો? આભાસ થયો. એટલા માટે અહીંયા આગળ જે પ્રતિબિંબ પ્રાપ્ત થશે એ પ્રાપ્ત થતું પ્રતિબિંબ કેવું હશે ભાઈ? આપણું પ્રાપ્ત થતું પ્રતિબિંબ કેવું હશે? આપણું આભાસી પ્રતિબિંબ હશે. કેવું હશે ભાઈ? આભાસી. એટલે આ જે કિસ્સો છે તે કોના માટે છે? આભાસી પ્રતિબિંબ માટે છે.
એટલે આભાસી પ્રતિબિંબ ક્લિયર થઈ ગયું બધાને. આભાસી પ્રતિબિંબ શું? આભાસ થશે. ને વાસ્તવમાં છેદે એટલે એનો મતલબ શું થશે? રિયાલિટીમાં છેદતા હોય. કઈ રીતે? દાખલા તરીકે જુઓ, આ એક સિમ્પલ મુખ્ય અક્ષ છે, આ આપણો લેન્સ છે, બરાબર છે. લેન્સનું આ જે બિંદુ છે તેને કહીશું F1, આને કહીશું 2F1, બરાબર છે. આ છે ફટ્ટુ, બરાબર છે, અને આને કહીશું 2 ફટ્ટુ, મેની 2 ફટ્ટુ. ક્લિયર? હવે હું શું કરું છું અહીંયા આગળ, તો કે કોઈ એક વસ્તુ છે તેને અહીંયા 2 ફટ્ટુથી દૂર મૂકું છું, તો એનું પ્રતિબિંબ કઈ રીતના મળશે? તો કે આ રીતના એક સીધું કિરણ જશે. એક કિરણ શેમાંથી? O માંથી, એક કિરણ છે તે O માંથી પસાર થશે. ક્લિયર? તો શું થશે? અહીંયાથી આનું પરાવર્તન થશે, પરાવર્તન પામીને એમાંથી પસાર થશે ફટ્ટુમાંથી. એટલે અહીંયા આગળ શું થયું? બંને કિરણો એકબીજાને છેદ્યા વાસ્તવમાં. એટલે આ પ્રતિબિંબ કેવું કહેવાશે? વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર છે. તો હવે મારે તમને સવાલ છે કે ભાઈ આપણે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકીએ કે વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકીએ? આભાસીને ઝીલી શકીએ કે વાસ્તવિકને ઝીલી શકીએ? પડદો જોઈ લો. પેલો પડદો થિયેટરમાં મૂવી જોવા ગયેલા, પેલું કંટારા, હા જોયેલું છે ને? નહીં જોયું? અલા જોજો, મસ્ત પિક્ચર હતું યાર, મસ્ત છે પિક્ચર કંટારા. બરાબર, તમે તો જોયા જ નહીં, બીજા બધા પિક્ચર જોઈ, લવની ભવાઈ ને એવા બધા જોયા કરે. ચાલો કઈ નહીં ભાઈ, નહીં જોયું હોય તો કઈ નહીં, જોઈ લેજો નજીકના ભવિષ્યમાં. કંતારા બહુ જોરદાર પિક્ચર છે, પ્રમોશન નથી કરતો પણ સારું છે. 16 કરોડમાં બન્યું, 200 કરોડ કમાઈ ગયું. 16 કરોડમાં બન્યું, 200 કરોડ કમાઈ ગયું. અત્યારે ચાલુ જ છે એનું કલેક્શન. એટલે વિચાર કરો, પૈસા ही પૈસા હે બાબુ ભૈયા. નહીં, કોન્સેપ્ટ સારો છે એમ. ચલો, તો વાસ્તવિક પ્રતિબિંબની વાત કરીએ ને આભાસી પ્રતિબિંબની વાત કરીએ. તો આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ માંથી કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય? કોણ કહેશે? પહેલા તો એ મને કહો, આભાસી પ્રતિબિંબ કોના દ્વારા રચાય? આભાસી પ્રતિબિંબ કોના દ્વારા રચાય? કોના દ્વારા રચાય? ઉત્સવ બાબો બોલતો છે. અરીસા દ્વારા. બરાબર છે. અરીસા દ્વારા કેવું પ્રતિબિંબ રચાય? આભાસી પ્રતિબિંબ. કયા અરીસા દ્વારા? કોઈ બી અરીસા હોય તેના દ્વારા? સમતલ અરીસા દ્વારા. આપણે જે અરીસો જે યુઝ કરીએ છીએ ને, ડેઈલી સવારમાં ઉઠીએ એટલે આપણું દાચું જોઈએ, કેવો લાગુ છું, ડોહો થઈ ગયો કે ડોહી થઈ ગઈ, બરાબર જોઈએ ને આપણે સવારમાં. ક્લિયર? નહીં જોવાય એમ તો, જોઈ લે આપણે તો, પેલા એ જ જોઈએ કેટલું છે, પહેલા જ જોઈએ આપણે. બરાબર? તો આ જે આપણે કરીએ છીએ તેમાં આપણે આપણા પ્રતિબિંબને સ્પર્શ કરી શકતા નથી. કોઈ વાર ટચ કરવાની ટ્રાય કરી કે અંદર લાવની, એકવાર એમ કર્યું, કેવું મસ્ત લાગે છે, બરાબર, કર્યું, એવું નહીં થાય. કેમ? આપણે એને પકડી નથી શકતા. એ કેવું પ્રતિબિંબ છે? આભાસી છે. પરંતુ વાસ્તવિક પ્રતિબિંબ કેવું છે? તો કે એને આપણે પડદા પર ઝીલી શકીએ. જેમ કે પ્રોજેક્ટર દ્વારા પ્રાપ્ત થતું પ્રતિબિંબ, એ કેવું છે? આભાસી છે કે વાસ્તવિક છે? પ્રોજેક્ટર દ્વારા. પ્રોજેક્ટર જોયેલું? પેલું તમારી સ્કૂલમાં હે, પેલું ગમે તે મૂવી બતાવતા હોય ગમે ત્યારે, તે, બરાબર, તે. એટલે એ જે પ્રતિબિંબ છે તે કેવું પ્રતિબિંબ છે? આપણું વાસ્તવિક પ્રતિબિંબ છે. એટલે આભાસી પ્રતિબિંબ ને વાસ્તવિક પ્રતિબિંબ ક્લિયર થઈ ગયું બધાને? આભાસી પ્રતિબિંબ એટલે કેવું પ્રતિબિંબ? જે પડદા પર ઝીલી શકાતું ના હોય તે કયું? આભાસી. જે પડદા પર ઝીલી શકાય તે કયું? વાસ્તવિક. યાદ રાખજો. એટલે આભાસી પ્રતિબિંબ ક્યાં આગળ મળશે? હંમેશા અરીસાઓની અંદર. બરાબર? અરીસાઓની અંદર પ્રાપ્ત થતા પ્રતિબિંબો કેવા હશે? હંમેશા આભાસી હશે. ને વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં જોવા મળશે આપણને? વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? તો કે પડદા પર ઝીલી શકાતા હોય તેવા. બરાબર છે? અને એ કોના દ્વારા રચાતા હોય? તો કે બધા જ દ્વારા રચાતા હોય. બરાબર? આપણે જે પણ આપણી અત્યારે સજીવ સૃષ્ટિ જોઈ રહ્યા છે તે કેવા છે? આભાસી છે કે વાસ્તવિક છે? વાસ્તવિક છે. જેવા છો તેવા જ દેખાવ. બરાબર છે? હા હા, તમારું કેરેક્ટર એમ સામેથી વ્યક્તિત્વ જે છે તે અલગ હોઈ શકે, પણ તમે દેખાવ તો તમારો જે છે તે જ હોય. ખ્યાલ આવે છે? એટલે ઘણા લોકો દેખાવમાં એમ હારા દેખાતા હોય પણ અંદર તો આમ મોટી કાતર લઈને બેહેલા હોય, હું હારા આવે એટલે કાપી જ નાખું. બરાબર? પછી કે કટ ગયા સાલા. બરાબર? ચાલો, ઈઝી. એટલે આવું છે. ઈઝી થઈ ગયું એટલે સુધી? કોઈને કઈ ડાઉટ છે? નથી ને? એટલે આ વસ્તુને ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. વાસ્તવિક પ્રતિબિંબ હશે તો જ તમે શેને અંદર ઝીલી શકો? પડદા દ્વારા ઝીલી શકો. બરાબર? પડદા પર ઝીલી શકો. આભાસીને ઝીલી શકતા નથી. પરફેક્ટ? યાદ રહી ગયું કે ના રહ્યું?
રહી ગયું. એટલે વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ ક્લિયર. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાશે? વાસ્તવમાં બે પ્રકાશના કિરણો એકબીજાને એક જ બિંદુ પર શું કરતા હોય? છેદતા હોય. બરાબર છે. જ્યારે આભાસીની અંદર શું થશે? આભાસીની અંદર શું થશે? બંદર બોલો શું થશે? આભાસ થશે. શું થશે? આભાસ. બરાબર છે. એટલે આભાસ થતો હોય તો ત્યાં આગળ તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ડાઉટ છે કઈ? નથી ને? અલા સમજાય છે? બોલે જ નહીં ને હારા લસણિયા. ચાલો, એટલે આટલે સુધી ક્લિયર થયું. હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈએ. સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. કોના દ્વારા? સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. ચાલો, સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. તો સમતલ અરીસો એટલે કેવો અરીસો? સમતલ એટલે કેવો? સીધો જ. બરાબર છે. લીટી શોર્ટમાં કહું તો. બરાબર છે. ચાલો, એટલે આ સમતલ અરીસો આપણે સૌથી પહેલા ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે આ આપણો એક મસ્ત મજાનો એવો સમતલ અરીસો છે. કયો અરીસો છે? સમતલ અરીસો. હવે આ જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની અંદર આપણે શું કરીએ? તો કે ભાઈ અરીસો બનાવવો હોય તો કઈ ડાયરેક્ટ તો અરીસો ના હોય, કાચ હોય. પહેલા એ કાચને અરીસો બનાવવા માટે સૌથી પહેલા કોઈ એક સપાટીને તમારે શું કરવી પડે? રંગવી પડે. શું કરવી પડશે? રંગવી પડશે, કલર મારવો પડશે. તો ને તો જ એ શેના તરીકે વર્તશે? તો કે અરીસા તરીકે વર્તે. એના સિવાય એ અરીસા તરીકે વર્તતું નથી. ઓકે, સમજ પડશે? એટલે અરીસો બનાવવો હોય તો સૌથી પહેલા શું કરવાનું? તમારે કાચ લેવાનો, સમતલ કાચ. સમતલ કાચની કોઈ એક સપાટી હોય તેની પાછળ શું કરી દેવાનું? ચાંદીનો ઢોળ ચડાવી દેવાનો. શેનો ઢોળ ચડાવવાનો? ચાંદીનો. અથવા તમે એવો કલર મારી શકો કે જેનાથી રિફ્લેક્શન વધારે થઈ શકતું હોય. બરાબર છે. તો એની મદદથી તમે શું કરી શકો છો? તો કે ભાઈ આ જે અરીસો છે તેને બનાવી શકો છો. દાખલા તરીકે હવે હું અહીંયા આગળ આ અરીસો છે તેની એક અક્ષ બતાવી દઉં છું. આ ધારો કે આપણે જે આ વસ્તુ લીધેલી છે તેની અક્ષ આપણે દર્શાવી દઈએ. આ ધારો કે એની અક્ષ છે. આ શું છે? એની અક્ષ છે. ખ્યાલ આવે છે બે ખ્યાલીમાં કે નથી આવતો? આવે છે. એટલે આ શું છે ભાઈ? અક્ષ છે. આ શું છે? અક્ષ છે. બરાબર છે. એટલે અક્ષને આપણે શું કરી છે? ધ્યાનમાં લીધેલી છે. શું ધ્યાનમાં લીધેલી છે? અક્ષને. હવે આ જે અક્ષને હું ધ્યાનમાં લઉં એને આધારે શું થશે તે સમજો. તો કે અહીંયા આગળ હવે હું એક વસ્તુને લઈ લઉં છું. કોને લઈ લઉં છું ભાઈ? વસ્તુને. તો આ રીતના એક વસ્તુ મેં લઈ લીધી. વસ્તુનું નામ આપી દઉં છું હું AB. ખ્યાલ આવે છે? આ શું છે? આપણી વસ્તુ AB. ઓકે, વસ્તુ કઈ છે? AB. આ વસ્તુ AB છે. હવે આ વસ્તુને આધારે આપણે જોઈએ. એક જ મિનિટ. લસણ. ચાલો, આ એક આપણે વસ્તુ મૂકેલી છે. હવે હું આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે મારે. તો પ્રતિબિંબ કઈ રીતના મેળવાય? તો મેં તમને એના માટે કહી દીધું ઓલરેડી. પ્રતિબિંબ મેળવવું હોય તો કઈ રીતના મેળવાશે? પ્રતિબિંબ મેળવવું હોય તો કઈ રીતના મેળવાશે? ઓછામાં ઓછા કેટલા કિરણો જોઈશે? 2 કિરણો જોઈશે. ચાલો, તો એ 2 કિરણો મારે લેવા છે. તો 2 કિરણો હું અહીંયા સૌથી પહેલા બતાવી દઈએ. દાખલા તરીકે આ પહેલું કિરણ છે, આ ચાલ્યું. લે, વાંકું થઈ ગયું. આ તો લસણ. ચાલો, આ એક પ્રકાશનું કિરણ આવ્યું. સેમ વે બીજું એક પ્રકાશનું કિરણ લઉં છું. અહીંયાથી આવે છે પ્રકાશનું કિરણ. ઓકે, ડન ડનાડન કે નોટ ડન ડનાડન? ડન. ચલો, એટલે આ રીતના પ્રકાશના 2 કિરણો આવ્યા. હવે તમે એ બંનેને તમે કન્ટિન્યુ આગળ ગતિ કરાવો. જેમ કે આપણે આ ઉપરનું કિરણ છે ઈરવા, તેને હું કન્ટિન્યુ લઈ જાઉં આગળ તો શું થાય? આગળ એમ કન્ટિન્યુ લઈ જાવ તો બોલો, કન્ટિન્યુ આગળ લઈ જઈએ તો શું થશે? આ રીતના જશે. ઈરવા કિરણ છે તે કઈ રીતના જશે? આ રીતના આવશે. સમજ પડે છે ને? કે નથી પડતી? પડે છે. એટલે આ રીતના પ્રકાશનું કિરણ કેવી રીતના જશે? આ રીતના જશે. પરફેક્ટ આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? તો આ બંને એકબીજાને છેદા કરશે ના.
પણ સર આ તો કયા કિરણો છે? પહેલા તો આપાત કિરણો છે. આપણે શું કીધેલું? કયા કિરણો છેદવા જોઈએ? પરાવર્તિત કિરણો છેદવા જોઈએ. ઘણી વખત તમે આ પણ ભૂલ કરશો, એટલા માટે મેં તમને આ કિસ્સો બતાવ્યો કે આપાત કિરણ છે તેને છેદવાના નથી. આપણે કોને છેદવાના છે? બેને પરાવર્તિત કિરણોને. કયા કિરણોને? પરાવર્તિત કિરણોને. ચાલો તો આનું પરાવર્તન આપણે વાત કરીએ તો પરાવર્તન કઈ રીતના થશે બોલો? દાખલા તરીકે આના પરાવર્તનની આપણે વાત કરીએ તો આનું પરાવર્તન કઈ રીતના થશે? તો કે આ જે કિરણ છે તે આપણું આપાત કિરણ થઈ ગયું, બરાબર છે. આ છે તે કયું કિરણ થઈ ગયું? તો કે ભાઈ આનું પરાવર્તન થશે. તો પરાવર્તિત કિરણને આપણે દર્શાવવું હોય તો આ પરાવર્તિત કિરણને આપણે આ રીતના દર્શાવી શકીએ. એક કામ કરો, આ પરાવર્તિત કિરણ થઈ ગયું. ઓકે, એટલે પરાવર્તિત કિરણ આ રીતના આવશે. તો જુઓ તમે, આ બંને કશે એકબીજાને છેદ્યા ના, આ એમ થી એમ આવી ગયું. આ કેવું જશે? એમ જશે. ગયું કશે છેદું નહીં ને? ચાલો, ક્લિયર થઈ ગયું. એટલે એક હશે છેદતા નથી, ને છેદતા ના હોય એટલે શું થશે? છેદતા ના હોય એટલે ની છેદે એટલે શું થશે બોલો? શું થશે ત્યાં આગળ? શું થશે? આભાસી પ્રતિબિંબ રચાવાનું થશે. અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ નહીં રચાશે. કેમ નહીં રચાશે વાસ્તવિક પ્રતિબિંબ? કારણ કે કશે છેદે એવું છે જ નહીં, કોઈ મોકો જ નથી કે ચોકો મારી શકે. ક્લિયર? એટલે અહીંયા આગળ શું થશે? તો કે આપણે આ જે પ્રતિબિંબ મેળવવું હોય એના માટે હું શું કરીશ? તો કે આ જે કિરણો છે તેને પાછળ તરફ ખેંચીશ. ઓકે, તો આને પાછળ તરફ ખેંચી માંડ્યું. ઓકે, તો આ ખેંચાઈ ગયું પાછળ. સમજ પડે છે? ક્યાં નથી પડતી? પડે છે. ચાલો, એટલે આ એક થઈ ગયું. બીજું એક કિરણ કયું થઈ ગયું? બીજું એક આ રીતનું થઈ ગયું. ઓકે, તો આ બંને એકબીજાને ક્યાં છેદ્યા? અહીંયા છેદ્યા. એવો શું થયો? આપણને આભાસ થયો. એટલે અહીંયા આગળ શું રચાશે આપણું? શું રચાશે? આભાસી પ્રતિબિંબ. કયું રચાશે? આભાસી પ્રતિબિંબ. ઓકે, ક્લિયર છે? આઈડિયા આવ્યો? જેને આપણે શું નામ આપશું? એ ડેશ બી ડેશ. ઓકે, એટલે એ ડેશ અને બી ડેશ નામ આપશું. ક્લિયર છે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. તો અહીંયા આગળ તમને કઈ વસ્તુ જોવા મળી? સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે. બીજું કેવું હશે? ચત્તું હશે. તમે જેવા ઉભેલા છો તેવા જ દેખાશો. બરાબર છે કે તમે ઉભેલા સામે હોય ને પછી પાછળ દેખાઈ જાય એવું નહીં હોય. ક્લિયર? આઈડિયા આવે છે? સીધા ઉભેલા છે તો તમારું મોઢું જ દેખાય, પછી કઈ પેલી પોની નહીં લખાય દેખાય કે ઓ કેવી દેખાતી છે એમ કેવું. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે પ્રતિબિંબ કેવું મળશે અહીંયા આગળ? પહેલું તો કયું યાદ રાખવાનું છે? આભાસી હશે, ચત્તું હશે. બીજું એનું પરિમાણ કેવું હશે? પરિમાણ. પરિમાણ એટલે સાઈઝ. બરાબર છે? કેટલી સાઈઝ નું હશે? જેટલી તમારી સાઈઝ એટલી એની સાઈઝ. બરાબર છે? તમે મોટા હશો તો એ મોટું દેખાશે, તમે છોટું હશો તો તમને છોટા દેખાશો. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હું થયું? ચાલો, એટલે આ ક્લિયર થઈ ગયું. એટલે આભાસી પ્રતિબિંબ. બીજું શું યાદ રાખવાનું છે? પ્રતિબિંબ કેવું હશે? વસ્તુના પરિમાણ જેટલું હશે. બીજું શું યાદ રાખવાનું છે? બીજું શું યાદ રાખવાનું છે? તો કે જેનું પરિમાણ જેટલું હશે તેટલું ને તેટલું જ હશે. ચોથી વસ્તુ શું યાદ રાખવાની છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ ધરાવે છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે શું? પાર્શ્વીય વ્યુત્ક્રમણ, દાખલા તરીકે તમે અહીંયા આગળ જમણો હાથ ઊંચો કરશો તો પેલાનો કેવો હશે? ડાબો હશે. બરાબર છે? તમારો ડાબો હશે તો પેલાનો કયો હશે? જમણો હશે. એટલે એને શું કહેવાય? પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય. ક્લિયર છે? એટલે થોડુંક પલટાયેલું જોવા મળશે, સાઈડ પલટાઈ ગયેલી હશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે પાર્શ્વીય વ્યુત્ક્રમણ ધરાવતું પ્રતિબિંબ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થશે. કેવું પ્રાપ્ત થશે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ વાળું. ઓકે, આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. ડાઉટ છે કઈ તો પ્લીઝ પૂછી લેજો. નથી ને કઈ ડાઉટ? પાક્કું સમજ પડી ગઈ કે નહીં પડી? પડી. એટલે આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેવાની રહેશે. ક્લિયર? તો આપણે આના પોઈન્ટ્સ લખતા નથી, સમજ પડી જશે ને? બરાબર છે? હા, બીજી એક વસ્તુ હજુ રહી ગઈ અહીંયા આગળ. બીજી એક વસ્તુ તમારે એડ કરવી હોય તો એવું કરી શકો. વસ્તુ જેટલા અંતરે હશે તેટલા જ અંતરે પ્રતિબિંબ પ્રાપ્ત થશે.
ક્લિયર? વસ્તુ જેટલા અંતરે હશે તેટલા જ અંતરે શું પ્રાપ્ત થશે? પ્રતિબિંબ પ્રાપ્ત થયેલું આપણને જોવા મળશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે જેટલા અંતરે વસ્તુ હશે તેટલા જ અંતરે શું મળશે આપણને? પ્રતિબિંબ પ્રાપ્ત થયેલું જોવા મળશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો? પરફેક્ટ. કઈ ક્વેરી, ક્વેશ્ચન, ડાઉટ નથી ને? કે છે? નથી. ઓકે. આ બાજુ સમજાણું કે ના સમજાણું? સમજાણું? પાક્કું? ક્વેરી હજુ પણ કઈ તો પૂછી લેજો. નથી ને? જઈએ આગળ. ઈઝી છે. ચાલો ચાલો વધીએ આગળ. ક્લિયર થઈ ગયું? ડાઉટ છે કઈ આમાં? નથી ને? આવડશે ને? પાક્કું આવડશે? ચાલો તો વધીએ. આના પોઈન્ટ્સ લખી દઈએ. ચાલો પહેલો પોઈન્ટ શું લખાશે આના માટે? પહેલો પોઈન્ટ એક લખવો હોય તો કે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી હશે. કેવો હશે ભાઈ? પ્રતિબિંબ આભાસી. બીજું શું યાદ રાખવાનું છે તમારે? પ્રતિબિંબ એક તો આભાસી હશે. બીજું શું યાદ રાખવાનું છે તમારે? બીજું શું યાદ રાખવાનું છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. બરાબર છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. પછી શું યાદ રાખવાનું છે? શત્રુ. પરિમાણ શું આવશે? વસ્તુના કદ જેટલું. ઓકે, ક્લિયર છે? ચાલો પછી શું આવશે? બીજું શું આવશે? અંતર સરખા. કયા કયા અંતર એ તો લખો. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર. બરાબર છે? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવા હશે? સરખા હશે. છઠ્ઠી વસ્તુ કઈ યાદ રાખવાની છે? છઠ્ઠી વસ્તુ, વસ્તુની જેટલી ઊંચાઈ હશે તેટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હશે. એટલે એમ કદમાં આવી જ ગયું એક રીતે જોવા જાય તો. બરાબર છે? ખ્યાલ આવશે? એટલે નથી લખતો, છોડો. ઈઝી. ડાઉટ છે કઈ? નથી ને? પરફેક્ટ આઈડિયા આવ્યો કે ના આવ્યો? આવ્યો. ચલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. આટલે સુધી ક્લિયર થઈ ગયું? કઈ પણ ક્વેશ્ચન, કઈ પણ ક્વેરી, કઈ પણ ડાઉટ નથી ને? ઓકે, ડન. તો આ થયું તમારું સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. હવે આવે છે કેટલીક કિરણાકૃતિ. એ કિરણાકૃતિને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે? અને કિરણાકૃતિ પણ ભણતા પહેલા આપણે સૌથી પહેલા એની કેટલીક અગત્યની વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે શીખીશું. અને એ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવી જ પડશે. એક માર્ક્સમાં ઘણી બધી વખત આવે છે, એટલે એમસીક્યુમાં ઘણી બધી વખત આવે છે. બરાબર છે? અને ઘણી વખત 4 માર્ક્સની અંદર આવી 4 વ્યાખ્યા પૂછી કાઢે ભૂલમાં, તો મજા આવી જાય. બરાબર? મફતિયા 4 માર્ક લેવાના આવી જાય. બરાબર? ઘણાને જતા બી રહી, કઈ નક્કી નહીં. ક્લિયર? કારણ કે કોઈ દાડો વાંચ્યો જ નહીં. આટલું હેલું થોડી પૂછે બોર્ડ. બરાબર? એટલે ઘણી વખત બહુ સહેલું પેપર નીકળી જાય તો પણ અઘરું પડી જાય. લાસ્ટ યર એવું જ થયું ઘણા વિદ્યાર્થીઓ સાથે. બહુ જ સહેલું નીકળી ગયું પેપર, બહુ જ સહેલું. અત્યાર સુધીની બોર્ડની હિસ્ટ્રીનું સૌથી સહેલું પેપર હોય તો લાસ્ટ યરનું જે નીકળ્યું તે. કારણ કે એ લોકો જાણતા હતા આ લોકો કઈ કર્યું છે નહીં કોરોનામાં, એની કરતા હેલું પેપર કાઢી નાખો. બરાબર? એટલે ગઈ વખતના પેપર બહુ સહેલા હતા. સમજ પડે છે? અને એ પેપર બહુ સહેલા હોવાને કારણે પણ ઘણા લોકો ફેલ થયા. કારણ કે બધા વાંચ્યું તો એકદમ અઘરું અઘરું, બહુ અઘરું પૂછાય હું ફિઝિક્સમાં તો. ખ્યાલ આવે? એટલે એવું પણ થાય. એટલે આપણે મીડિયમ રેન્જમાં રહેવાનું, હેલું હો વાંચી જ લેવાનું. કારણ કે હેલું નીકળી ગયું તો લોચો, ને બહુ અઘરું નીકળી ગયું તો પણ લોચો. સમજ પડે છે કે નહીં? પડે છે? એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઈઝી છે? કઈ ડાઉટ છે? નથી ને? દિયા? હા, ચાલો. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા, મંજુલિકા બેહરેની સાંડીની તરત દોડી આવે આમી જેતું મગરથી. ચાલો. એટલે સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ ક્લિયર થઈ ગયું. હવે આવે છે કેટલીક અગત્યની વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓ પહેલા અરીસાના પ્રકાર વિશે આપણે વાત કરીએ. શેના પ્રકાર વિશે વાત કરીએ? અરીસાના પ્રકાર વિશે. ચાલો તો લખીએ અરીસાના પ્રકાર.
ચલો, અરીસાના પ્રકારની અંદર સૌથી પહેલો પ્રકાર આવે છે. પ્રકાર જે પડ્યા છે ને તે શેના આધારે પડ્યા છે તે પણ તમને કહી દઉં. અરીસાના જે પ્રકાર પાડવામાં આવ્યા છે અહીંયા આગળ, તેની રચનાને આધારે પડ્યા છે. રચના એટલે કેવો દેખાવ છે એને આધારે એનો પ્રકાર પાડવામાં આવ્યો છે. બરાબર છે. તો અરીસાના પ્રકારની વાત કરીએ આપણે સૌથી પહેલા લક્ષણ. તો અરીસાના પ્રકારમાં સૌથી પહેલો સાદો દેશી પ્રકાર એ કયો છે? તો કે એક આપણે ભણી ગયા તે કયો? સમતલ અરીસો. ઓકે, સમતલ અરીસો. બીજો એક અરીસો આપણે ઓલરેડી ભણી ગયા છે. બરાબર છે. 9મા ધોરણ 10મા ધોરણમાં એ છે આપણો અંતર્ગોળ અરીસો. પછી ભણી ગયા હતા આપણે બહિર્ગોળ અરીસો. આટલા અરીસા છે તે આપણે ભણી ગયા હતા. એક હતો આપણો કયો? સમતલ અરીસો, એક હતો અંતર્ગોળ અરીસો, એક હતો બહિર્ગોળ અરીસો. આ 3 અરીસાઓ વિશે આપણને બધાને જ ખબર છે. બરાબર. હવે સમતલ અરીસો છે તેના માટેની કેટલીક ખાસિયતો એ પણ આપણે યાદ રાખવાની છે. બરાબર છે. આ બધી ખાસિયતો યાદ રાખવી પડશે જ તમારે. બરાબર. એટલે આ 3 અરીસા વિશે આપણે ભણવાનું છે. જેમાં એક આની ખાસિયતો તો આપણને ખબર જ છે. કઈ કઈ ખાસિયતો છે? જે લાસ્ટ આપણે જોઈ ગયા હતા તે. બરાબર છે. પ્રતિબિંબ એના દ્વારા આભાસી પ્રાપ્ત થાય. જેનું કદ છે, વસ્તુનું કદ છે તેના જેટલું જ પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થશે. બીજું આપણે શું જોયું હતું એના સિવાય? આપણે યાદ છે શું જોયું હતું એના સિવાય? આભાસી પ્રતિબિંબ પ્રાપ્ત થશે, પાર્શ્વીય વ્યુત્ક્રમણ ધરાવશે. ક્લિયર? એટલે એ બધી એની લાક્ષણિકતા થઈ. લાક્ષણિકતા, ખાસિયતો જે કેવું તે. બરાબર. તો હવે અહીંયા આગળ સવાલ થાય કે સમતલ અરીસો તો ખબર પડી ગઈ, ચપપાટીયું. પણ ધારો કે હવે એ જ સમતલ અરીસાને હું ધારો કે શું કરી દઉં? વાળી દઉં. તો વાળવાથી શું થશે? તો વાળવાથી કઈ નહીં થશે ભાઈ. એ જેવું વળશે એટલે ત્યાં આગળ 2 કન્ડિશન ઊભી થશે. કઈ કઈ કન્ડિશન ઊભી થશે તે સમજીએ. જેમ કે અહીંયા આગળ હું આને અત્યારે વાળી દઉં છું. આ રીતના નહીં મજા આવતી. આ રીતના વાળી દઉં તો અહીંયા 2 કન્ડિશન ઊભી થઈ શકે. કઈ કઈ ઊભી થઈ શકે? કે કાં તો એની પરાવર્તક સપાટી અંદર હશે, કાં તો એની પરાવર્તક સપાટી ક્યાં હશે? બહાર હશે. પરાવર્તક સપાટી ક્યાં તો ક્યાં હશે? અંદર હશે, કાં તો ક્યાં હશે? બહાર હશે. જો મારે અંદર પરાવર્તક સપાટી બનાવવી હોય, તો મારે કલર ક્યાં મારવો પડે? બહાર મારવો પડશે. બરાબર છે. તો અંતર્ગોળ અરીસાની અંદર પરાવર્તક સપાટી ક્યાં હશે? અંદર હશે કે બહાર હશે? અંદર હશે. પરાવર્તક સપાટી અંદર હોય, કલર બહાર હોય. યાદ રાખજો, ઘણા તો કલર મારે તે જ પરાવર્તક સપાટી છોડ. એ નહીં, પરાવર્તક સપાટી ક્યાં છે? અંદર છે. બરાબર છે. જો અંદર પરાવર્તક સપાટી હશે તો એને શું કહેવાશે? આપણો અંતર્ગોળ અરીસો. શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. એટલે અંતર્ગોળ અરીસા માટે શું યાદ રાખવાનું છે? જે અરીસાની અંદરની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. બરાબર છે. જે અરીસાની અંદરની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. તેને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. બરાબર છે. એટલે અહીંયા લખી દઈએ, જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તે સપાટીને તે અરીસાને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. બરાબર છે. તેને આપણે શેના તરીકે ઓળખીશું? અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? અંતર્ગોળ અરીસા તરીકે. એટલે અંતર્ગોળ અરીસો ક્લિયર થઈ ગયું બધાને? અંતર્ગોળ અરીસો શું છે? તો કે જે અરીસાની કઈ સપાટી યાદ રાખવાની છે? અંદરની સપાટી. બરાબર છે. અંદરની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. તેને આપણે શું કહીશું? અંતર્ગોળ અરીસો કહીશું. શું કહીશું? અંતર્ગોળ અરીસો. બરાબર. આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દઈશું. નેક્સ્ટ આવે છે બહિર્ગોળ. બહિર્ગોળમાં શું કરશું? બહિર્ગોળની અંદર બોલો, બહિર્ગોળ આપણે શીખવો હોય તો બહિર્ગોળ માટે શું કરશું? બોલો, સિમ્પલ. બહિર્ગોળ માટે ક્યાં કલર મારશું? અંદર કલર મારી દેશું. બરાબર છે. ચાલો તો મારો કલર અંદર. એમ બી આપણે એક્સપર્ટ છીએ કલર મારવામાં. ચાલો મારી દીધો કલર. તો એનો મતલબ બહારની સપાટી કેવી થઈ ગઈ? પરાવર્તક થઈ ગઈ. બરાબર છે. એટલે અહીંયા આગળ લખીએ કે જે અરીસાની બહારની સપાટી
પરાવર્તક હોય તે અરીસાને કયો કહીશું આપણે? બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. બહાર છે તેને શું કહીશું? બહિર્ગોળ અરીસા તરીકે આપણે ઓળખીશું. આ બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું. બહિર્ગોળ એટલે બહારનો, બરાબર, અંતર્ગોળ એટલે અંદરનો. એટલે એક અંદર વાલી, એક બહાર વાલી. સપાટી, હા, તમે સાલાઓ બીજું બધું નહીં સમજો. ક્લિયર? ઈઝી છે? ડાઉટ છે કઈ? નથી ને? એટલે એક અંદરની સપાટી, એક બહારની સપાટી. ક્લિયર છે આટલે સુધી? કોઈને પણ કઈ ડાઉટ તો પ્લીઝ પૂછજો. નથી ને? પક્કું? સમજાઈ ગયું કે ના સમજાયું? સમજાયું? ચાલો વધીએ આગળ. તો આ પ્રકાર થઈ ગયા. હવે આવે છે એની કેટલીક અગત્યની વ્યાખ્યાઓ. ચાલો કેટલીક અગત્યની વ્યાખ્યાઓ. વ્યાખ્યાઓ માટે સૌથી પહેલા આપણને એક આકૃતિની જરૂર પડશે. એટલે આપણે એની માટે એક આકૃતિ ડ્રો કરી દઈએ. બરાબર છે? ચાલો તો આકૃતિ આપણે સૌથી પહેલા લઈ લઈએ. એકદમ મસ્ત મજાની, જબરજસ્ત. તમારે કઈ રીતના દોરવાની તે પણ હું સમજાવી દઉં. આ રીતના તમારે કંપાસ લેવાનો. બરાબર છે? કંપાસ લાએ यूं मुस्कुराए. ચાલો આ રીતના એક કંપાસ લઈ લેવાનો. બરાબર છે? પછી એના આધારે તમારે એક મસ્ત મજાનો આ રીતના સર્કલ પાડી દેવાનો. બરાબર છે? આ તમારો શું છે? આ શું છે? ગોળીય સપાટી છે. આ શું કહેવાશે? ગોળીય સપાટી. હવે ગોળીય સપાટી આખી પૂરી હો કરી દઈએ એટલે તમને અંદાજો આવે. આ આપણી ગોળીય સપાટી છે. હવે આ ગોળીય સપાટીમાંથી મારે શું કરવાનો છે? અરીસો તૈયાર કરવાનો છે. આ જે ગોળીય સપાટી છે તેમાંથી મારે શું કરવાનો છે? અરીસો તૈયાર કરવાનો છે. બરાબર છે? તો આ છે તેને શું કહેવાશે? એનું કેન્દ્ર. આને શું કહેવાશે? કેન્દ્ર. તો મારે ગોળીય સપાટીમાંથી અરીસો બનાવવો હોય તો કઈ રીતના બનાવી શકું? તો કે ભાઈ તમારે એના કાપા કાપી કરી નાખવાનું. તો આપણે ચાલો એની કાપા કાપી કરી નાખીએ. કલાઈ કે કાપી, કાપા કાપી. તો એના કારણે શું થયું? આ જે હવે ભાગ બચી ગયો તે શું કહેવાશે આપણો? આટલો જે ભાગ બચી ગયો તે શું કહેવાશે આપણો? તો કે ભાઈ ગોળીય કાચ કહેવાશે અથવા ગોળીય સપાટી કહેવાશે. હવે એને અરીસો બનાવવો હોય તો શું કરવું પડશે પહેલા? તો કે તમારે પહેલા તો કયા અરીસાની જરૂર છે? બહિર્ગોળની જરૂર છે કે અંતર્ગોળની જરૂર છે? તે તમારે નક્કી કરવું પડે. જો બહિર્ગોળની જરૂર હોય તો તમારે કલર ક્યાં મારવાનો? અંદર. જો અંતર્ગોળ બનાવવો હોય તો કયો મારવાનો? સપાટી પર, બહાર. બરાબર છે? એટલે અહીંયા આગળ આપણે અંતર્ગોળ અરીસાના કિસ્સાને આધારે ધ્યાનમાં લેવાનું છે. એટલે હું કલર ક્યાં મારીશ? બહાર મારી દઈશ. મારી દીધો કલર? હા સર મારી દીધો. ચાલો ઓકે. તો આના પરથી આપણે એવું વ્યાખ્યા લખવી હોય તો શું વ્યાખ્યા લખી શકીએ? ચાલો તો આની વ્યાખ્યાઓ આપણે શરૂ કરીએ. તો ચલિए शुरू करते हैं बिना किसी देरी के. पहली व्याख्या આવે છે આની વ્યાખ્યા લખીએ. વક્રતા ત્રિજ્યા. ચલો વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા આપણે લખવી તો શું લખી શકાશે? વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા તો કે ભાઈ જે ગોળીય કવચમાંથી તમે શું બનાવ્યો? અરીસો બનાવ્યો છે. બરાબર છે? એટલે અહીંયા આગળ વ્યાખ્યા લખવી તો આ રીતના લખી શકો. જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર છે? એટલે જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કર્યો છે તેમાંથી
જે પ્રાપ્ત થતી ત્રિજ્યા છે તે ત્રિજ્યાને જ આપણે શું કહીશું? ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા. અને એ વક્રતા ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવશું? તો કે એ વક્રતા ત્રિજ્યાને આપણે દર્શાવશું કેપિટલ આર વડે. શેના વડે? કેપિટલ આર. યાદ રાખજો, બરાબર છે. આ નોટેશન જરૂરી છે. આ નોટેશન નહીં આવડ્યા બરાબર તો પતી ગયું, બરાબર છે. વક્રતા ત્રિજ્યા આર સ્વરૂપે દર્શાવાશે. શેના સ્વરૂપે દર્શાવાશે? આર સ્વરૂપે. એટલે આટલી વસ્તુ ખાસ મગજની અંદર તમારે ફિટ કરવાની રહેશે, બરાબર છે. ચાલો, એટલે આની ત્રિજ્યા વિશે ખ્યાલ આવી ગયો. એવી જ રીતના હવે મારે શોધવું છે વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે મારે કંઈ નથી કરવાનું, ફક્ત આ વ્યાખ્યાની કોપી મારી લેવાની છે, બરાબર છે. જેવી રીતના અહીંયા શબ્દ કયો હતો? જેવી રીતના અહીંયા શબ્દ કયો હતો? ત્રિજ્યા હતો. ત્રિજ્યાની જગ્યાએ શું લઈ લેવાનું? ફક્ત કેન્દ્ર. શું લઈ લેવાનું? ફક્ત કેન્દ્ર. એટલે જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય